તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થયું છે, જેના કારણે આગામી દિવસોમાં જુદા જુદા જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો આજના ગુજરાત બજારના સોના અને ચાંદીના ભાવ જોઈએ તો 24 કેરેટ સોનું 10 ગ્રામ 1,42,840 રૂપિયા જોવા મળ્યો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 2,24,000 થી લઈને 2,45,000 સુધી જોવા મળ્યો। તો મિત્રો આજના ગુજરાત બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જોઈએ તો પેટ્રોલ 101.83 રૂપિયા પ્રતિ લીટર જોવા મળ્યો, જ્યારે ડીઝલ 97.92 રૂપિયા પ્રતિ લીટર જોવા મળ્યું હતું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે રેસ્ક્યુ માટે 4 હેલિકોપ્ટર તૈયાર કરવામાં આવ્યા અને વલસાડમાં 24 વર્ષનો રેકોર્ડ ધ્વસ્ત થયો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન હજી સુધી ચાલુ રહ્યું હતું, જ્યારે વળતરની માંગ માટે સરકાર અને અદાણી વિરુદ્ધ પ્રતિક ઉપવાસ ઉપર ખેડૂતો ઉતરી આવ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પોસ્ટમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો, જ્યારે ઓડિશાથી પાર્સલમાં મંગાવેલો 4.23 કિલો ગાંજો જૂનાગઢ એસઓજીએ ઝડપ્યો હતો, જ્યારે 2.51 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપી પકડાયા અને 5 આરોપી ફરાર થયા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વરસાદે અમદાવાદને બાનમાં લીધું હતું, જ્યારે સરખેજ બોપલમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને સવાર સુધીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે પરિસ્થિતિ ગંભીર બની શકે અને કામ વિના ઘર બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો, જ્યારે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3 પર પહોંચી અને 2 બાળકોના મોત થયા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો દિલ્હીના જંતર મંતરના આંદોલનની ગુજરાતમાં એન્ટ્રી જોવા મળી, જ્યારે 25મીએ ગાંધીનગરમાં યુવાનોએ એકઠા થવા આપનું આહ્વાન કર્યું, જ્યારે નીટ પેપર લીક મુદ્દે સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનની જાહેરાત કરવામાં આવી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટ શહેર પોલીસના 49 પોલીસ કર્મીને હેડક્વાર્ટરમાં મુકાયા, જ્યારે એક જ સ્થળેથી 3 કે તેથી વધુ વર્ષથી ફરજ બજાવતા કર્મચારીની બદલી કરવામાં આવશે, જ્યારે 150થી વધુની પણ ટૂંક જ સમયમાં બદલી થશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટમાં સતત બીજા દિવસે ડ્રગ્સ ઝડપાયો, જ્યારે એસઓજીએ ફ્રૂટના ધંધાર્થીઓને ઝડપી મેક્રોડોન, ચરસ અને હાઇબ્રિડ અને સૂકા ગાંજાનો જથ્થો મળી કુલ 9.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદથી રેલ વ્યવહાર ખોરવાયો હતો, જ્યારે સુરત રેલવે સ્ટેશન પર હજારો મુસાફરો રઝળ્યા હતા અને પ્લેટફોર્મ પર પગ મૂકવાની જગ્યા નહીં, તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સિસ્ટમ બકવાસ છે, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈને જ રહીશું, અમને કોઈ રોકી શકશે નહીં, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું હતું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદમાં મુખ્યમંત્રીનો કાફલો ફસાયો, જ્યારે પેલેડિયમ મોલ પાસે સીએમને પણ ના મળ્યો રસ્તો, ટ્રાફિકમાં અટવાયા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભારે વરસાદની સ્થિતિને લઈ વડોદરામાં આવતીકાલે શાળા કોલેજોમાં રજા રહેશે, જ્યારે શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું, જ્યારે નિયમ ભંગ કરનાર સામે બીએનએસની કલમ 223 મુજબ કાર્યવાહી થશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જામનગર ભાજપમાં ડોક્ટર દક્ષ ત્રિવેદીની સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે વરણી કરવામાં આવી, જ્યારે પ્રદેશ મોવડી મંડળ અને પ્રભારીના વિચાર વિમર્શ બાદ નિર્ણય લેવામાં આવ્યો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગરમાં માંગણીઓ નહીં સંતોષાય તો ચલો દિલ્હી કાર્યક્રમો અપનાવવાની આગેવાનીની ચેતવણી આપવામાં આવી, જ્યારે સંવિધાન યાત્રા સમિતિ દ્વારા નીટ પરીક્ષાના વિવાદ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગાંધીનગરમાં ધોરણ 10ના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું, જ્યારે અભ્યાસના દબાણમાં સ્ટુડન્ટે ધાબા પરથી ઝંપલાવવાનો સ્કૂલનો દાવો કરવામાં આવ્યો, જ્યારે પરિવારજનોએ મૃતક સાથે મારામારી થયાની આશંકા દર્શાવી છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો હિંમતનગરના કાટવાડ ગામના મકાનમાં આગ લાગી હતી, જ્યારે રોકડ દાગીના બળીને ખાખ થયા હતા અને લોન લીધેલા 1.20 લાખ સહિત ઘરવખરી પણ ખાખ થઈ હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો આનંદનગરમાં આંગણવાડીની તેડાગર મહિલા જ ચોર નીકળી, જ્યારે 24,000નું સરકારી અનાજ બારોબાર વેચવાનો પ્રયાસ કર્યો, જ્યારે વિડીયો વાયરલ થતા વાંઢો ફૂટ્યો હતો। તો
તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગાંધીનગરમાં મોટી સિહોલીમાં પરિવારની ગાઢ નિદ્રાનો લાભ ઉઠાવી 16.45 લાખની ચોરી કરી શખ્સ ફરાર થયો હતો, જ્યારે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો 17 ઓગસ્ટથી સાબરમતી વેરાવળ વંદે ભારતનો રૂટ બદલાશે, જ્યારે હવે ગાંધીગ્રામ બોટાદ જૂનાગઢ માર્ગે દોડશે, જ્યારે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓને મોટી રાહત મળી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગીર સોમનાથમાં સર્વ ખર્ચે દવાનો છંટકાવ શરૂ કર્યો હતો, જ્યારે ચાંદીપુરા વાયરસ મચ્છર માખી નિયંત્રણ માટે પાલિકાની રાહ જોયા વગર સ્થાનિકોએ અભિયાન ઉપાડ્યું હતું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પોરબંદરમાં પોલીસે 5 ખોવાયેલા મોબાઈલ શોધી પરત કર્યા હતા, જ્યારે CERની પોર્ટલથી મદદથી 90,200ના મોબાઈલ માલિકોને સોંપવામાં આવ્યા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો લાલપુરમાં ઘાસચારાની અછતને લઈ માલધારી સમાજની રજૂઆત કરવામાં આવી, જ્યારે પશુઓ માટે તાત્કાલિક ઘાસચારાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ગરમોળ્યું હતું, જ્યારે ચીખલી ખરેગામમાં 17 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે વલસાડ નવસારીમાં 22,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, અને આવતીકાલથી ગૌણ સેવા પસંદગી મંડળની 6 પરીક્ષાઓ મોકૂફ કરવામાં આવી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગરના આડોડિયા વાસમાં મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો, જ્યારે ઘોઘા રોડ પોલીસે દરોડા પાડી 21,000ના 119 દારૂના ચપટા જપ્ત કર્યા હતા, જ્યારે 2 શખ્સો ફરાર થયા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબીમાં પંચાયતી રાજ પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જ્યારે પ્રભારી મંત્રી ચાંગાએ સુશાસન અને વિકાસલક્ષી યોજના પર માર્ગદર્શન આપ્યું હતું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટ નજીકથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો, જ્યારે જૂના ટાયર અને વ્હીલ પ્લેટની આડમાં દારૂ લાવવાનો નવો આઈડિયા કર્યો હતો, જ્યારે PCBએ 13.15 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં વરસાદનું રેડ એલર્ટ, જ્યારે 8 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જજો બધા. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખાડીનું જળસ્તર વધતા રેડ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે વલસાડમાં 10 ઇંચનો, નવસારીમાં કાવેરી નદીમાં પૂર જોવા મળ્યું હતું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સંતરામપુરા પોલીસે મહીસાગર નદીમાંથી લાખોનો દારૂ ઝડપી પાડ્યો હતો, જ્યારે 6.19 લાખનો વિદેશી દારૂ ઝડપી અને 2 હોડી જપ્ત કરી હતી, જ્યારે 4 આરોપી ફરાર થયેલ છે. તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.